ભાઈ આપણે ઘરમાં ઓફિસમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે ફેન તો વાપરતા જ હોય, પણ ફેનમાં આપણે રેગ્યુલેટર અને કેપેસિટર બદલાવીને થાકી જાય. કારણ કે 2-4 મહિના થાય ત્યાં ખર્ચો આવે, પાવર ડીમ ફૂલ થાય એટલે આ બારી નાખે, એટલે આપણે બદલાવવું પડે. પણ હવે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું અત્યારે રોટેક્સ ફેનમાં પહોંચી ગયો છું. ભારતમાં પહેલી વાર રેગ્યુલેટર અને કેપેસિટર વગરના જે ફેન બનાવે છે, અલગ અલગ વેરાયટીમાં, અલગ અલગ ક્વોલિટીમાં બનાવે છે. તમને તમામ ઇન્ફોર્મેશન મળી રહેવાની છે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અત્યારે ગુજરાતમાં ઘણી મોટી જે બિલ્ડિંગો બને છે ને, એ બિલ્ડિંગોમાં આખી સાઈડમાં આખું કામજાવડા કંપની વાળા સંભાળી લે છે. આખી બિલ્ડિંગમાં 500 મકાન હોય, 500 ફ્લેટ હોય, તો 500 ફ્લેટમાં આ રોટેક્સ ફેન લાગે છે. મોટા અત્યારે ગવર્મેન્ટ કામ આવતા હોય છે, પ્રોજેક્ટ મોટા હોય, તો એ પણ જગ્યાએ અહીંથી જ ફેન લઈ જાય છે. તો આ ફેન કેવી રીતે, આમાં કેવું મટીરિયલ વપરાય છે, એ તમામ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોના માધ્યમથી મળી રહેશે. અને તમારે ફેન મંગાવવું હોય તો તમને કુરિયર દ્વારા કોઈ પણ સિટીમાં મોકલી આપશું. અને બીજું, તમારે સારો એવો બિઝનેસ કરવો હોય તો દરેક સિટીમાં આપણે ફ્રેન્ચાઇઝી પણ આપવાની છે, ડિસ્ટ્રીબ્યુટરશીપ આપણે મળી શકશે. એટલે આ વિડીયોને એન્ડ સુધી જોવાનું તમે ચૂકતા નહીં. બાકી રેગ્યુલેટર અને કેપેસિટરની ઝંઝટ હવે ગઈ. કેમ છો ભાઈ, મજામાં? મજા. આ તમારા ફેન નું નામ સાંભળીને અમે અહીંયા આવ્યા છીએ. અત્યારે અમદાવાદ જાય, બરોડા જાય, સુરત જાય, કોઈ પણ ના ઘરમાં જાય કે ફ્લેટમાં જાય, એટલે તમારા જ ફેન જોવા મળે છે. તો આટલા બધા શું આનાથી ફાયદા છે? તો આજ ફેન બધા વાપરે છે. અરે સાહેબ, અમારા પંખામાં ક્વોલિટી હવા પૂરેપૂરી આવે. એમ? અરે તમે આ બ્લેડ જોવો, ખાલી આ બ્લેડ પૂરેપૂરા 6 ઇંચની, આખા ઇન્ડિયામાં કોઈ નથી આપતું. ઇન્ડિયામાં સૌ પ્રથમ વાર પૂરેપૂરા 6 ઇંચની બ્લેડ આવે છે. અને પાછા રિમોટ વાળા, આમાં રિમોટ આવે. હા, શું વાત કરો છો? રિમોટ વાળા ફેન, અને પાછું રેગ્યુલેટર અને કેપેસિટર ની જરૂર પડે આમાં? ના, એની કાંઈ જરૂર નથી. બદલાવાની ઝંઝટ જ નથી આમાં કાંઈ. શું વાત કરો છો? આ 6 ઇંચ નો છે તોય કેપેસિટર ની જરૂર ન પડે? ના, એમનેમ ફરે. શું વાત છે? એના વગર ડાયરેક્ટ ઓવર પાવર આવે તો બંધ, ડીમ પાવર આવે તો બંધ. તમારો લેમ્પ નો થતો હોય તોય પંખો ફૂલ ફરે. નોર્મલ પાવર હોય તોય ફૂલ ફેન ફરે, અને ડીમ પાવર હોય તોય ફૂલ ફરે. શું વાત કરો છો? ડીમ પાવર હોય ને તોય ફેન ફૂલ ફરે. એનું કારણ વળી કેવું? ખાલી તમારે એનું કારણ છે આ સ્ટેમ્પિંગ અને BLDC ટેકનોલોજી, ઇન્વર્ટર ટેકનોલોજી. આ સ્ટેમ્પિંગ પ્યોર સિલિકોન ને પ્યોર કોપર વાઇન્ડિંગ સાથે. એમ? આ ઉપરથી આમાં એક ઉપર PCB લાગે. એ તમારો ઓવર પાવર આવે તો ડીમ કરી નાખે, રેગ્યુલર કરી નાખે, ડીમ પાવર આવે તો બી રેગ્યુલર કરી નાખે. એમ? તો આ બધા આમાં તો ઘણી બધી તમે વેરાયટી બતાવો છો. આ બધી વેરાયટી અલગ અલગ છે? હા. તો એમાં શું આવે? આ ટૂંકમાં ડિઝાઇન્સ અલગ છે બધામાં. આમાં વાઈફાઈ વાળી ડિઝાઇન છે, આમાં અમેઝ છે, આ ડિઝાયર છે. આ ત્રણેય મોડેલ અલગ છે, પછી કલર્સ અલગ છે. એ ઉપરથી આ સ્પેશિયલ 2 મોડેલ છે જે ઇકો મોડેલ છે. આ બે રિયા ઇકો મોડેલ માં આવશે, કે જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્કૂલ્સ માટે બનાવેલા છે. એમ? કે જેને બલ્ક નાખવાના હોય ફેન અને સસ્તા જોતા હોય એના માટે. તો એ પણ સસ્તા લઈ જશે તો ક્વોલિટીમાં કેવું આવશે? તમે સસ્તો પંખો લ્યો, મોંઘો પંખો લ્યો, ક્વોલિટીમાં કાંઈ જ ફેર નથી. ઉપર નીચે બંને એલ્યુમિનિયમ આવશે. બંને સાઈડ એલ્યુમિનિયમ જ આવશે? બંને સાઈડ એલ્યુમિનિયમ, નીચે પ્લાસ્ટિક બોટમ કે એવું કાંઈ નહીં. તો આ રિયા બધા એલ્યુમિનિયમ જ છે? અરે પૂરેપૂરા એલ્યુમિનિયમ. શું વાત કરો છો? ક્વોલિટીમાં નબળાઈ નહીં? કાંઈ નબળાઈ નહીં ક્યાંય. પછી આમાં કલર કોટિંગ કેવું આવશે? કલર કોટિંગ પાવડર કોટિંગ આવશે, કે જે આ મેટ કલર જે છે એ આપડા સ્પેશિયલાઇઝ બનાવેલા છે. આ જો તો વ્હાઈટ માં જરી વાળો કલર છે. હા, એ જરી વાળો દેખાય છે. આ બ્રાઉન છે, આ મેટાલિક બ્રાઉન છે. અચ્છા. એ બી આપણો પોતાનો બનાવેલો છે. આ મેટાલિક બ્રાઉન, મેટ બ્લેક છે. મેટ બ્લેક ઉપર આવશે. હા. અને બીજી આમાં ગેરંટી વોરંટી, બીજું આ રિમોટ થી કઈ રીતે કંટ્રોલ થાય ને કેવી રીતે હોય છે? ગેરંટી વોરંટી માટે 2 વર્ષની પીસ ટુ પીસ ની મોટરની અને રિમોટ ની ગેરંટી છે. 2 વર્ષ સુધીની મોટરની અને રિમોટ ની? હા. આ કચકડાનું રિમોટ છે એમાં 2 વર્ષ નથી. ABS નું જે કામ નો થાય, ઘા કરી દેવાનું. શું વાત કરો છો? ગમે એમ ઘા કરો તો કઈ ન થાય? કઈ ન થાય. શું વાત કરો છો? તો હવે આને કઈ રીતે યુઝ કરી શકાય? રિમોટ માં શું આવે છે? રિમોટમાં 1 થી 6 સ્પીડ છે. વચ્ચે વાળી બૂસ્ટ સ્પીડ છે. એ ઉપરથી આમાં LED બી આવે 1/2 વોટ ની. પછી સ્માર્ટ મોડ છે, રિવર્સ મોડ છે. પછી આ ટાઈમર છે. હવે તમારે પંખો બંધ રાખવો છે ને LED ચાલુ રાખવી છે તો બી રહે. અને આ પછી કેટલો પાવર બારે? ખાલી 35 વોટ જ. 35 વોલ્ટ? એ બી ફૂલ સ્પીડ ઉપર. તમે 1 ઉપર 2 ઉપર હલાવો તો 3 વોટ 6 વોટ એ રીતના. જેટલો વાપરો એટલો પાવર. તો અત્યારે શિયાળો ચાલે છે તો વધારે ઠંડી નો લાગે એના માટે શું ફાયદો? એના માટે અમે આમાં એક્સક્લુઝિવ રિવર્સ મોડ આપીએ છીએ. તો અમને ચાલુ કરીને જ બતાવો પેલા તો. તમે આ ઉપર જે ચાલુ છે કે તમે એ જ વાપરો છો? હા, અમે એ જ વાપરતા. શું આ રિમોટ રિવર્સ મોડ છે? આ રિવર્સ મોડ કર્યો?
રિવર્સ મોડ સ્પેશિયલ વિન્ટર સીઝન અને એસી વાળા રૂમ્સ માટે છે હા કે તમે રિવર્સ મોડ ચાલુ કરો ત્યારે તમે નીચે ઉભા રહ્યો તમારો વાળ ભી ના હલે કે ના પેપર ટેબલ પરથી પેપર હલે. શું વાત કરો છો? અને પછી આમાં આપણે એક ઉપર બે ઉપર કરવો હોય તો કઈ રીતે હોય છે? રિમોટ માંથી ને 1 2 3 જેટલા ઉપર દબાવશો એટલા ઉપર 2 દબાવશો એટલે અહીંયા 2 વાર બ્લિંક થશે એટલે તમને ખબર પડે કે 2 ઉપર આવ્યો. એમાં લાઈટ થઈ જશે તો સુતા સુતા આપણે જોવાની જરૂર નથી રહેતી. હા. અને બીજું કે આપણે રેગ્યુલેટર વગર રિમોટ થી જ બધું કંટ્રોલ થઈ જાય. હા, રેગ્યુલેટર ની જરૂર જ નથી નાખવાની કે ના પંખો ગરમ થાય. અને અત્યારે શિયાળાની સિઝન ચાલે છે, ઠંડીમાં આપણને રાત્રે એમ લાગે કે થોડીક હજી વધારે ગરમી જેવું છે તો આપણે ફૂલ ફેન રાખીને સુઈ ગયા હોય અને સવાર પડતા ધીમો કરવો હોય તો ઊભું થવાતું નથી, તો એના માટે એનું સોલ્યુશન તમને રોટેક્સ ફેન્સ માં જ મળશે. આ સ્માર્ટ મોડ આપ્યો છે આપણે એના માટે. એનાથી શું થાય, કેવી રીતે સ્માર્ટ મોડ પ્રેસ કરો એટલે સ્માર્ટ મોડ માં પંખો ફૂલ પર થઈ જશે, પછી અડધી કલાકે એક સ્પીડ ડાઉન થશે અને લાસ્ટ માં 2 ઉપર આવીને કોન્સ્ટન્ટ થઈ જશે. શું વાત કરો છો? રિવર્સ ચાલે ને સીધો ચાલે, કઈ નક્કી જ નહીં, જેમ ચલાવો એમ ચાલે. એ ઉપરથી તમને એમ છે બપોર સુવા આવ્યા 12 વાગે, તમને એમ થાય કે મારે 2 વાગે જવું છે, 2 કલાકનું ટાઈમર મૂકીને સુઈ જાવ, પંખો થઈ જશે બંધ. બધું રિમોટ થી જ થાય. બધું રિમોટ થી. શું વાત કરો? એટલે જ તો એવું છે કે ઇન્ડિયામાં તમારું એક જ નામ વાગે છે, રોટેક્સ ફેન, રોટેક્સ ફેન. અને તમારી પાસે તો અત્યારે સારા બિલ્ડરો પણ જોડાયેલા છે, સારા ગવર્મેન્ટના જે પ્રોજેક્ટ ચાલતા હોય છે એ દરેક ઓફિસમાં અત્યારે રોટેક્સ ફેન લઈ જાય છે. જરૂર. કારણ કે તમે મજબૂતાઈ એવી આપો છો, ગેરંટી એવી આપો છો, અને જે કઈ બનાવો છો એ લાઈવ અહીંયા તમારી ખુદની જ ફેક્ટરી છે. શ્યોર, અમાર ટોટલ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે. એટલે આ બધું જાતે જ આપણે બનાવીએ છીએ. બધું અહીંયા ફેક્ટરીમાં. પછી આ બની જાય જ્યારે તમારા સ્ટાફ આ જે ફિટિંગ કરતા હોય છે મટીરીયલ જે કઈ આ ફિટિંગ થઈ જાય પછી ડાયરેક્ટ બોક્સ પેકિંગ કરીને ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચી શકે છે. ત્યાંને પહેલા તમે ચેક કરો. પંખો ફિટ થઈ ગયો પછી ટેસ્ટ લાઈન ઉપર 30 મિનિટ સુધી રન થશે કે એમાં કોઈ બી જાતની ડિફેક્ટ હોય તો એ ડિફેક્ટ નલ કરવા માટે. તો 30 મિનિટ સુધી તમે આ ફેન ને એક ધારો તમે ચાલુ રાખો છો, ટેસ્ટ કરો છો, એને કઈ થતું નથી એમ, તો કસ્ટમર તો એ રિજેક્શન માં જતો રહેશે. બરાબર. એટલે કસ્ટમર ને તો 2 વર્ષની ગેરંટી મળે જ છે. હા, બરાબર. તો આ ફેન તમારા જે છે એ ફેન કોઈ કસ્ટમર ને મંગાવવા હોય તો કેવી રીતે મંગાવી શકે? એ અહીંયા રાજકોટમાં હોય તો અમારી ફેક્ટરી પર વિઝિટ કરશે કે આ વેબસાઇટ પર બી ઓનલાઈન ઓર્ડર થઈ શકશે. અને રાજકોટમાં તો તમે હોમ ડિલિવરી પણ આપી દો છો, અહીંયા નો આવવું હોય કોઈને? અને રાજકોટમાં ફ્રી હોમ ડિલિવરી મળશે. બાકી તો અહીંયા રાજકોટમાં તો ઘણી જગ્યાએ તમારી આપણે ઘણી બધી દુકાનોમાં પણ આ ફેન જોવા મળે જ છે. બરાબર. તો તમારે જો ઓનલાઈન મંગાવવું હોય તો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે સંપર્ક કરો એટલે તમને કુરિયર દ્વારા મળી રહેશે. બરાબર ને? અને વેબસાઇટમાં બી ઓર્ડર થઈ શકે. હવે વેબસાઇટ આપણી કઈ રીતની છે એ પણ અમને કહો. વેબસાઇટ છે www.rotexfans.com. એમાંથી પણ આપણે કસ્ટમર ઓર્ડર કરી શકો છો. બાકી તમે ઇન્ડિયા બહાર કોઈ પણ જગ્યાએ હશો, દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય પણ તમે એમ કહો આવડો આ ફેન જોઈએ છે તો આ ફેન તમારા ઘર સુધી પહોંચાડી દેશે. એ આખી જવાબદારી તમારી, એ ચિંતા નહીં કરવાની. એટલે બાકી ફેન જો ઘરમાં લાગે ને તો રોટેક્સ ફેન જ લાગે, કારણ કે સાહેબ આની મજબૂતાઈ, ગેરંટી, ક્વોલિટી, આટલી સિસ્ટમ ઇન્ડિયામાં પહેલી વાર. બાકી અત્યાર સુધી તો બધા માથા પછાડી મારી જેમ તૂટી ગયા આ રેગ્યુલેટર ને આવું બધું બદલાવી. પણ હવે ચિંતા નથી કરવાની. અને જો તમારે સારો એવો બિઝનેસ કરવો હોય તો આમાં ઇન્કમ પણ સારી એવી છે, કારણ કે કંપની છે ભાઈ, કોઈ ચીલા ચાલુ આઈટમ નથી, બ્રાન્ડેડ વસ્તુ છે. આ તમે દરેક સિટીમાં ફ્રેન્ચાઇઝી લઈ અને સારો એવો બિઝનેસ કરી શકો છો, કારણ કે ઇન્ડિયામાં સૌ પ્રથમ વાર છે આ સિસ્ટમ વાળા ફેન તમને ક્યાંય જોવા નહીં મળે. ગુજરાત બારે દરેક સિટીમાં દરેક જિલ્લામાં આપણે ડિસ્ટ્રીબ્યુટરશિપ નિમાવવાના છે. એટલે તો તમે નાનો મોટો ઇલેક્ટ્રોનિક નો શોરૂમ લઈને નાનો એવો બિઝનેસ કરતા હોય તો પણ તમે આ બિઝનેસ કરી શકશો. એટલે વધુ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, નંબર ઉપર તમે સંપર્ક કરજો અને આપણે એડ્રેસ ની એકવાર જાણકારી આપી દેજો. એડ્રેસ આપણે આ પરીન મોટર્સ ની સામેની ફાટક છે, સોલવન ફાટક, ત્યાંથી અંદર આવી જવાનું, ત્યાં જમણી સાઈડ વળી જવાનું એટલે તમારા ડાબા હાથ ઉપર આવશે પાવર ઇન્ડસ્ટ્રીયલ નો ગેટ, બસ ત્યાં અંદર જ છે. એટલે ભાઈ પહોંચી જજો, રાહ ન જોતા. બાકી જો જૂના ખખડેલા ફેન હોય એને ફેંકી જ દેજો, ભંગાર વાળા નહીં લે ભાઈ, પણ રોટેક્સ ના ફેન લાગી જાય.